અમારું કોમ થયું નહીં ફલાણા જાતા ભુવાએ અમારું કોપું કર્યું નહીં પણ આવો મેં બોલો તમારો વિશ્વાસ હોય તમારી દોર હોય તો જગતમાં તેરું તમારું કોપું કર્યા આવવાનું રહેતું નહીં માછર જે જેના લેખ હોય જે જેની જહના હોય તારા પારા માઈના લેખમાં ઉતરીને તું ઘેર લખ દુનિયામાં જાના લઈને ઘેર વળસ આવે મારે બાલુ નીર બારીઓ ચહેર સાવે અશ્વિન ભુવાની જીભોને ચહેર લવના લવસ એક દાડો આ ઘરની ઘણી દુબળીઓ હતી મારી રબારીની માતા કેતી હોય એ દાડાઓના કાકા કટક કુહેગુ નતું આ ચહેર રે હંગાત કરેલો તો રબારીઓ એક દાડો આ જગ્યા નોની પડશે લ્યા આ ચહેરે વાળા રચાવશે પણ મારો તમે સયા પોણી તા પાતળા રેજો દુનિયામાં તમારો રંગ લાવશે ભાઈ કે ભાઈ કા બાતેશી હું ઓળખીને દેવું છું આ રબારી ઓળખીને દઈ ગયેલા ઓળખા કે એમાં આ નગની આ રહી કે બેસરની પોણી તે બાર ઊંડી ઓળખીને દેવું બરોબર ને પછી કોણ થયું હોય પછી કોણના બીજા દોડે કોમ નહીં કોને બરાબર રબાડીઓ હું બોલેલી છું તારો શબ્દ અને બરાબર આ ગમો રમવા નીકળી અને માનુષી જીવનની ટેવાની પણ બરાબર આ ગમો આવીશું અને આ ગમો તો ખબર હશે હમણાં પણ પરમંત એક જ જગ્યાએ ધોના લગ્ન હું આટો ચોખ્યું જો મળતું નહીં આવી એક જ જગ્યાએ પછી થોડા 50 કિલોમીટર સિટી જવું પડે પણ બરાબર મારો ભગવાન એ કહ્યું છે તું ચહેર નહીં બરોબર તું ગાવો એ સારું બોલી લે જગ્યા નોની પડશે હું માતાએ જોઈએ છે જગ્યા નોની પડશે તમારે નોની જગ્યા પડે છે વકરવા પડે છે પણ મને ચહેર નહીં ગમતું નહીં પણ મારો સમય આવશે ટાઈમ આવશે સમય બળવાન સમય પણ એકદમ જોડી નહીં જવું મારે સગું બનવું નહીં સમય આવશે મારી જગ્યા હોતી કાલે ભાઈ સમયની વાતો છે હું બોલ્યા પછી બીજું નહીં બોલતું બરોબર આ ઘર જેવું કહું અને આ ઘર પડશે તો રહી રહ્યું જેવું કોઈ સાઈડમાં નહીં તો આ બધા પણ નહીં પણ જો જે જગ્યાએ પાછળથી રસ્તો નતો બનતો મારો ભૂલ પડી લે મારા મંદિર ખેતરમાં લઈ જવું ઘોડા રસ્તો તો કરાવે સાઈડમાં વકીલોને જેટલી સાઈડમાં નાખે પણ જો પણ વધાવ બની ગયો આ કલમી લઈ લે જ્ઞાન બની જાય બરોબર ને ભાઈ પણ કદાચ એને કમ મેળતો મારો ભગવાન ઉપર મારો બરોબર એ કમ મેળતો જવું થતો પણ 14 ના થતા હોય ભગવાન એવું કરી તો બરોબર મારો ભગવાનના ઘરની ખાવાનું મજા થતી હોય કદાચ એક બે કરું ઓછા કરીએ બરોબર મારી લગ્ન એવી સરબડીઓ તો મોટું શીખતા નહીં બરોબર છે ને ભાઈ તો ભાઈ એક કણ ઉમેરવાનું તો ગણજે ભાઈ વખરીની માતા તું તો ભાઈ મારી જબરી શીખ છે હવે આવીને તું ન અને આવીને બોલે એનું કોણ પણ હું તો પાટું પડતું ધૂમવા તો વળતું એટલે કોઈ જોમ નહીં રમતું રમતું શીખું તમારા કે ના તમારી પેલા ના હોય કોણ એ ના દર વખતા માતા ના દર તો ઘોડા પથારી હોપી ડીની મેઠું ના લાવતું મારું તમારી દુનિયામાં ભણતરની દીકરીઓ પાછી પડી જાય પણ હું તો વગર બાવાનો ભણતર ભણેલી છું રબારીઓ મને વિજ્ઞાન જો પાછું પડે એ રબારીઓ મને ડિગ્રી લેતા આવડે તું એવો ગણનાથ બાવાનો ગુરુ દવારો કર્યો હોય મારી દરબારની ઓ હજેલી ધજેલી દેવી રહી તો તું તો રીની ભરેલી છે રીની મળી તેરવાડથી નીકળી પાટણમાં વરવાલ ગાડી છે મળતો લે માઈ તું એ લીલા રચાયા છે બારીઓ જે જેને મળી ને તો તું એ રજવાડા બનાવ્યો છે જે જેને નહીં મળે એ તો આંકડા ઉગાડ્યા છે બોલો ને દરબારો એ ભાઈ રબાડીઓ આ તો વસ્તી છે
ઓળખ્યું હોત તો આટલું બધું ના થયું. તું નથી મને ગમતું નહીં, ઓળખતું આવડતું નહીં. કબૂલ તમારા ઘેર આવી માતા, તમારી વેરા નથી, કોઈ નહોતું, પણ એ તો ચહેરનો અફઝા મળે છે. પણ હું બંધર ભણેલી માતા છું, મારા મેળવી રીતે એકવાર જરૂર નહીં. અને મારી કોઈ સ્વળ તો છોકરો હુકું ઘણું ઉકાઈ જાય, પણ એ દર કોઈ નહીં જવાય. જમ કે જે દર કોઈ ના હોય ત્યારે હું ચહેરાઈને દુઃખ મોકલું. પણ ભાઈ આ તો બંધર ભણેલી માતા છું, એ ખવારા એ બોલ નહીં ખવાના. તમારો છોકરો એ કિલો બોલ બોલ્યો છે ને મને ચહેરનો અફઝા લાગ્યું કે ભાઈ ઘરમાં. પણ તમારો છોકરો એક આ વાત કરું, ઘોડા મારી કલમ પર છે, ખાલી કલમની કિંમત છે. પણ બોલે એટલે મહેમાન આ ઘર જેવું 11 ભણું તો 11 કહેજો મને, એવું માતા કહું કે ભાઈ 11 થયા, કમ્પ્લીટ 11 છે ને. પણ તું ખબર કે ભાઈ જેની હાઈટ ના હોય એની જગ્યાએ હું આવી છોકરાને ગાલ્યો, ડાયાબિટીસ મટી ગઈ, છોકરાને સંબંધ થઈ ગયો, છોકરી પૈણી ગઈ, બરાબર ને ભાઈ. પણ તારું 77 નતું રડતું, પણ તારો છોકરો અહીં ખેલું નીકળી એટલે દીધો ગયા રસ્તો ગમો નહીં તમે તારો છોકરો કોઈ છે પણ વેડા બનશે. હું તો ચહેર છું તો ભાઈ કુવાની દૂધ દૂધ પીને મારા માતા મોટી તો ભાઈ 10 ગાય લઈને જો ને એક દૂધ દૂધ ના કડક મારું મોટો. પણ હું જેનો ભાવ હોય તો તારો છોકરો ચહેરનું બાથી પડવા જાય તો નહીં આવ. જ્યાં હું તો બકરી માતા છું, પણ તો કદાચ હું જોઈ જાય તો માતા છું, ચાલ બળદ મને નિમિત્ત ના કે ભાઈ ઘોડા તો ભાઈ આપણું છોકરો 50,000 નો પગારદારી થાય તો હું નહીં લેવાના.